નમો નવ મતદાતા સંમેલન અંતર્ગત અમરેલીના પટેલ સંકુલ ખાતે યોજાયો કાર્યક્રમ. ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ, કાર્યકર્તાઓ સહિત નવા મતદારો રહ્યા હાજર. વોટનું મહત્વ સમજાવી યુવાનોને મતદાન કરવા માટે કરાયા જાગૃત. માનનીય વડાપ્રધાનની કાર્યશૈલી દેશના યુવાનો માટેના નવા જે વિકાસના કામો કર્યા છે, યુવાનો આત્મવિશ્વાસ વધારવા માટેની જે સ્કીમો લાવ્યા છે એના ભાગરૂપે અને યુવાનોમાં એક નવી ચેતના, નવી ઉર્જા સાથેનો આજનો કાર્યક્રમ આજે પટેલ સંકુલમાં કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મતદાતા દિવસે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં થઈ રહ્યો છે મત જાગૃતતા કાર્યક્રમ. મતદાન અંગે જાગૃતિ વધે અને નાગરિકો પોતાના મતનો ઉપયોગ કરે તે માટે અધિકારીઓએ નાગરિકોને અપાવી મત આપવાની શપથ. ધર્મ, વર્ગ, જાતિ, સમુદાય, ભાષા કે અન્ય પ્રલોભન વગર વોટ આપવાની કરી હાકલ. આ વખતનું થીમ નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોરના થીમ ઉપર આજે દરેક જગ્યાએ આ બાબતની લોકોમાં જાગૃતિ આવે એ માટે પ્રતિજ્ઞા લેવડાનું નક્કી કરેલ છે. રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની થઈ ઉજવણી. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ દિવ્યાંગ મતદારો, ફર્સ્ટ વોટર્સ તેમજ મતદાન પ્રત્યે જાગૃતિ લાવનાર કર્મચારીઓનું સન્માન કરી વધાર્યો ઉત્સાહ. થર્ડ જેન્ડર, યુવાનો તેમજ વૃદ્ધો વધુને વધુ મતદાન કરે તે માટે થઈ રહ્યા છે કાર્યક્રમો. ગ્રાઉન્ડ લેવલ ઉપર બીએલઓ કક્ષાથી માંડીને બીએલઓ સુપરવાઇઝર, ઝોનલ અધિકારી, રિટર્નિંગ ઓફિસર સુધી જે લોકોએ સારી કામગીરી કરેલ છે એમનું સન્માન કરવામાં આવે છે. અને આ ઉજવણીનું ભાગરૂપે આજે રાજકોટમાં પણ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખેડાના જિલ્લા પંચાયત ભવન ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી. કલેક્ટરે મતદારોને મતદાનની અગત્યતા સમજાવી ચૂંટણી અંગે આપી માહિતી. કહ્યું, વધારે મતદાનથી રાષ્ટ્ર બનશે મજબૂત. ચૂંટણી અને જિલ્લા અધિકારી સહિત કોલેજના વિદ્યાર્થીઓ રહ્યા હાજર. આટલા મોટા દેશમાં જેમાં 96 કરોડ વોટર હોય, 12 લાખ જેટલા પોલિંગ સ્ટેશન્સ હોય અને જે દિવસે મતદાન હોય, આ લોકસભાની ચૂંટણી થશે ત્યારે 1.5 કરોડથી વધારે ચૂંટણીનો સ્ટાફ અને ચૂંટણી માટે સલામતી માટે જે પોલીસ સ્ટાફ અથવા સીએપીએફ જે કહે છે એટલા ભેગા થઈને 1.5 કરોડ લોકો તો ફરજ બજાવે છે. સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ચૂંટણીલક્ષી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરનાર શ્રેષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને કરાયા સન્માનિત. તો 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ લોકોને મતદાર યાદીમાં નામ નોંધાવી લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપટ દ્વારા કરાયો આગ્રહ. ઉપસ્થિત સૌએ મતદાનથી વિશેષ કાંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ એવો લીધો સંકલ્પ. પોરબંદરના જિલ્લા કલેક્ટર કેડી લાખાણી દ્વારા 14મા મતદાતા દિવસની કરાઈ ઉજવણી. કાર્યક્રમમાં બીએલઓ તરીકે શ્રેષ્ઠ ફરજ બજાવનાર અધિકારીઓને કરાયા સન્માનિત. તો યુવા મતદારોને કરવામાં આવ્યા પ્રોત્સાહિત. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે તે માટે લેવડાવવામાં આવી પ્રતિજ્ઞા. કલેક્ટર સાહેબ શ્રી દ્વારા ગોડાણા કોલેજ ખાતે આવેલા સ્ટુડન્ટ્સને રાષ્ટ્રીય મતદાતા વિશેની માહિતી આપવામાં આવેલી હતી અને મતદાન અવશ્ય કરવું તે બાબતનો સંદેશો આપવામાં આવેલો હતો. પ્રથમ મતદારોને પણ પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. ચૂંટણી વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી અધિકારી અરુણ ટી તેમજ પ્રશાસનના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. કાર્યક્રમમાં લઘુ નાટક દ્વારા મતદાન વિશેની સમજણ આપવામાં આવી. તો વિભિન્ન સ્पर्धाના વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા. दमन के अगर वोटर्स की बात करें तो 12,500 नए वोटर्स बढ़ाए गए हैं, जो कि एक अनप्रेसिडेंटेड नंबर है और पिछले 5 साल में सबसे ज़्यादा ये वोटर लिस्ट में जो लोगों की संख्या ऐड हुई है वो ज़्यादा है.